આદિવાસી સમાજને જે ખરાબ બતાવી રહ્યા છે, શું આદિવાસી હિંસક છે? ખોટી રીતે હિંસક બતાવી અને લોકોને ગેરમાર્ગે જે દોરવામાં આવી રહ્યું છે, નોટિસ દ્વારા તમે આગળની કાર્યવાહી કરશો। સમાચારોમાં આગળ વાત કરીએ કે અંબાજીના દાતા પાસે જે દબાણ દૂર કરવા ગયેલા પોલીસ કર્મી અને ફોરેસ્ટ અધિકારીઓ ઉપર જે હુમલો થયો હતો, આ મામલે હજુ પણ ત્યાં વાતાવરણ તંગ છે। પોલીસ એક બાજુ 500 કરતાં વધારે સામે ફરિયાદ અને ગુનો દાખલ કર્યો છે। કેટલાય પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે, તેમને પણ હોસ્પિટલ ખાતે અત્યારે ખસેડવામાં આવ્યા છે। ત્યારે અંબાજીમાં પોલીસ અને આદિવાસી સમાજ વચ્ચે જે ઘર્ષણનો મામલો થયો હતો, તેમાં પાંડેલિયા ખાતે ફોરેસ્ટ અધિકારી અને પોલીસ અધિકારીઓને લઈ આદિવાસી વચ્ચે જે બબાલ થઈ હતી, તેમાં ત્યાંના લોક સાહિત્યકાર સંજુ રાજાએ આદિવાસી લોકો સાથે ચર્ચા કરી અને આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। ફોરેસ્ટ વિભાગે કોઈ પણ નોટિસ વગર એક કાર્યવાહી છે તે શરૂ કરી હતી તેવું પણ આદિવાસી સમાજના આગેવાનો અને ત્યાંના લોક સાહિત્યકાર સંજુ રાજાએ કહ્યું। સાથે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા મારઝૂટ કરવામાં આવી હતી। આ રીતના જે આખી ઘટના બની છે, આ ઘટનામાં બંને તરફે સામસામે એ પ્રતિક્રિયાઓ આવી રહી છે। એક બાજુ પોલીસ કહી રહ્યા છે કે આદિવાસી સમાજના લોકોએ એ કામગીરીમાં અડચણરૂપ ઊભી કરી હતી, પથ્થરમારો કર્યો અને તીર છોડ્યા હતા, તો સામે આદિવાસી સમાજના આગેવાનો અને ત્યાંના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે પોલીસે સૌથી પહેલાં લાઠીચાર્જ શરૂ કર્યો હતો। કોઈ પણ જાતની નોટિસ વગર એ અહીંયા બુલડોઝર ફેરવવા માટે આવ્યા હતા, દબાણો દૂર કરવા માટે આવ્યા હતા। આ મામલે ત્યાંના લોક સાહિત્યકાર સંજુ રાજા છે તે આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા અને તેમને તેમના લોકો સાથે વાતચીત કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। અંબાજી ખાતે જે બનાવ બન્યો છે એ ગબ્બર પાછળનો, એમાં એ ગામમાં જ અમે આવ્યા છીએ સર્વોદય ટ્રસ્ટ વતીથી। પોલીસ પ્રશાસનને તમારો કોઈ પ્રશ્ન છે? ખોટી રીતે મને રન ના કરે બીજો પ્રશ્ન કોઈ નહીં। બરાબર, તમારું શું કેવું થાય છે? પેલા ફોરેસ્ટ ખાતાવાળા મને રોજના રોજ હેરાન કરતા જાય છે। બરાબર, તો સરકાર અને પોલીસ પ્રશાસનને વિનંતી કે સત્યને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કર્યા સિવાય નોટિસ આપ્યા વગર પોલીસ પ્રશાસનને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતા વિભાગને પણ વિનંતી કે પંચાયતી રેકર્ડ લીધા વગર કોઈ પણ જગ્યાએ અચાનક તોડફોડ કરવી એ વ્યાજબી નથી। કોઈ વ્યક્તિને ઉશ્કેરણીજનક બનાવવા માટે ક્યાંક ને ક્યાંક આપણે પણ ભૂલ કરી રહ્યા છીએ, તો કાયદો વ્યવસ્થાના અમલદાર અધિકારીને પણ સર્વોદય ટ્રસ્ટ વતીથી વિનંતી છે કે કાયદાને હાથમાં ન લઈ અને આદિવાસી સમાજને સાથ સહકાર આપશો। જલ જંગલ જમીનની જે વાતો છે એ સરકારના નીતિ નિયમો અનુસાર ચોપડાના માધ્યમથી લિખિત નોટિસ દ્વારા તમે આગળની કાર્યવાહી કરશો એવી વિનંતી। બીજું આના વિશે કંઈ કેવું છે આપે? બીજો, ભારતના સંવિધાનમાં અનુસૂચિ 5 મુજબ આપણને આ અધિકાર મળ્યા છે, જળ, જમીન, જંગલ અને જંગલમાં ખેતી કરવાનો અધિકાર એ આપણને મળેલો છે, જે સરકાર પણ ના લઈ શકે। સમજ નથી, સમજણ સમાજ છે, પણ એક વિનંતી, કાયદો અને વ્યવસ્થા હાથમાં નહીં લેવાની। કોઈ પણ વસ્તુ હોય એની લેખિત રજૂઆત કરવાની। શું કરવાનું? કાગળથી જ, કલમથી જ। કાગળ અને કલમમાં એટલી તાકાત છે કે બંદૂકની ગોળી હોય, તલવારની ધાર હોય ને એ બી કાચી પડી જાય। એટલે તમને જેટલા આગળ ભણેલા મિત્રો છે એમને વિનંતી, પોલીસ હોય, ફોરેસ્ટ વિભાગ હોય કે નેતાઓ હોય, કોઈની વાતોમાં આવ્યા વગર કલમથી જ, તમને એમ લાગે કે અમારી સાથે અન્યાય થાય છે, તમારી જોડે અન્યાય થાય તો તમારે શું કરવાનું? કલમથી ચાલવાનું, તમારે કલમથી ચાલવાનું। ઓકે, ભારત માતા કી જય, મારો દેશ છે, ભારત માતા કી જય। મિત્રો, અમે આવ્યા છે વિરમવેરી ગામમાં, જે અંબાજીની પાછળ ગબ્બર રોડ પર જે બનાવ બન્યો હતો, આદિવાસી સમાજને જે ખરાબ બતાવી રહ્યા છે એમની અમે વિશેષ મુલાકાત લીધી છે। ત્યારે જાણવા મળ્યું છે કે આદિવાસી સમાજ નિર્દોષ અને ભોળો સમાજ છે, એ કંઈ જાણતો જ નથી। ફોરેસ્ટ વિભાગ દ્વારા જે
જીસીબી કાં તો જે કૂવો ને ખેતર ને જે બધું નુકસાન કરવામાં આવ્યું છે એ કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી એવું આ ગામજનોનું કહેવું છે. અને પોલીસ સાથે જે અથડામણ થયું છે એમાં ક્યાંક પોલીસને પણ વાગ્યું હશે, ક્યાંક આ ગામના નિર્દોષ લોકોને પણ વાગ્યું હશે. અને જાણવા એવું મળ્યું છે કે સમાધાન બેઝ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તમને અમારે ને હા કે જ્યારે સમાધાન થતું હતું સમાધાનમાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ઉશ્કેરણીજનક વાત લઈ અને આદિવાસી સમાજના અમુક અગ્રણીઓને, યુવાઓને, મહિલાઓને માર્યો એવું ગ્રામજનોનું કહેવું છે. તો મિત્રો, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈ જ્યારે સામાજિક પંચ બેસતું હોય તો ખરેખર આ ખોટું થઈ રહ્યું છે. ગુજરાત સરકારે એક નોંધ લેવી જોઈએ કે જલ જંગલ જમીન આદિવાસી સમાજના હકની હોય તો એમને આપવી જોઈએ. નોટિસ આપ્યા પછી તમે કાર્યવાહી કરશો, જે તે સમાધાન માટે ગામના મુખી હોય, સરપંચ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, જેમને મળી અને આ આપણે કાર્યને કરીશું તો શાંતિ અને સુલહ બની જશે. ભારત રાષ્ટ્ર નિર્માણની જે વાત કરતી સરકાર છે ત્યાં સુધી મારો સંદેશ પહોંચાડવો છે. શું આદિવાસી સમાજ તિરસ્કાર રૂપી છે? શું આદિવાસી હિંસક છે? ખોટી રીતે હિંસક બતાવી અને લોકોને ગેરમાર્ગે જે દોરવામાં આવી રહ્યું છે એ વાત તદ્દન ખોટી છે. મિત્રો, અમે આવ્યા છીએ, અહીંયા રૂબરૂ મળ્યા છીએ. હાથ પર જો ફ્રેક્ચર થયું છે, એમને મારવામાં આવ્યો છે, ઘણાને શરીરના પાછળના ભાગે, માથાના ભાગે પણ લાગ્યું છે. તો મિત્રો, એક વિનંતી છે સરકારને, અમે આ સંદેશ દ્વારા વાત પહોંચાડવા માગીએ છીએ કે મિત્રો, સમાજના હિત માટે આદિવાસી સમાજ ઋણી રહ્યો છે. જલ જંગલ જમીનનું રક્ષણ એ સમાજ કરી રહ્યો છે. અને આદિવાસી સમાજ સાથે કે અન્ય સમાજ સાથે ખોટું કરતાં પહેલાં નોટિસ આપી અને સમાજને, વડીલોને ધ્યાન દોરી આગળની કાર્યવાહી કરશો એવી વિનંતી છે. ફ્રોમ સર્વોદય લોકજાગૃતિ વિકાસ ટ્રસ્ટ લાંબડિયા. ભારત માતા કી મુંડા અમર રહો. બિરસા મુંડા, પૂજા રાણા ભીલ કી, આદિવાસી સમાજ એકતા જિંદાબાદ.